સમગ્ર વિશ્વની સાથે વડોદરામાં પણ ખ્રિસ્તીના આસ્થાના પર્વ નાતાલની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. ફતેગંજ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક રોઝરી કેથેડ્રલ ખાતે ગત મધરાત્રિથી જ ભવ્ય આતશબાજી, મધુર કેરોલ્સ અને વિશેષ પ્રાર્થના સભાઓ દ્વારા પ્રભુ ઈસુના જન્મને વધાવવામાં આવ્યો હતો. આજે 25 મીની વહેલી સવારે પણ ચર્ચમાં શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું, જ્યાં પરંપરાગત ભજનો અને કેક કાપીને સૌએ એકબીજાને ભેટીને મેરી ક્રિસમસની હૂંફાળી શુભેચ્છાઓ પાઠવી હતી. ભવ્ય રોશનીથી ચળહળતા ચર્ચ અને ઉત્સાહભર્યા માહોલ સાથે વડોદરામાં પ્રેમ અને ભાઈચારાના આ પર્વની પ્રેરણાદાયી ઉજવણી થઈ રહી છે. રોઝરી દેવાલયમાં નાતાલની તહેવાર અમે ઉજવણી કરીએ છીએ ત્યારે તમને સૌને મેરી ક્રિસમસ કહીએ છીએ. ભગવાન ઈસુ ખ્રિસ્તનો આજે જન્મદિવસ હોવાથી તેમનો સંદેશ અમે સ્મરણ કરીએ છીએ. એમનો સંદેશ એ છે એકબીજાને પ્રેમ કરવું અને ભાઈબંધ તરીકે બધાની સાથે હલીમળીને રહેવું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે એના જન્મદિવસે દરેકને આમંત્રીને કહે છે કે આપણે બધા પ્રેમ ભાવથી એકબીજાની સાથે જીવવું જોઈએ અને ઈશ્વરની વાણી અને ઈચ્છા પ્રમાણે જીવવું જોઈએ. એ જ ઈચ્છાથી અમે પ્રાર્થના કરીએ છીએ અને તમને ખાસ કરીને શુભેચ્છા પાઠવીએ છીએ. મેરી ક્રિસમસ, મે ગોડ બ્લેસ. આજે સવારથી સાંજ સુધી અલગ અલગ કાર્યો ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને એ આધ્યાત્મિક તહેવાર છે. બધા દેવલમાં આવીને પ્રાર્થના કરીને એકબીજાને શુભેચ્છા પાઠવીને એકબીજા માટે પ્રાર્થના કરીને આનંદથી ઉજવણી કરીએ છીએ. આજે સાંજે આપણા વડોદરા શહેરના તમામ લોકોએ આ દેવલમાં આવે છે. અહીં આવીને કેટલાક લોકો પ્રાર્થનાઓ કરીને એકબીજાને મળીને શુભેચ્છા પાઠવે છે. એ જ આજે અમારો કાર્યક્રમ.